नवोर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं ऐसो पंचनमुक्कारो सव्वभावपनासनो मंगलानं च सव्वेसिं पदमं अवै मंगलम् जय जगजीवजोनी पियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगपियामो भयवं जय सुयानं पबवो तित्थैराणं पश्चिमो जय जय गुरुलोगानं जय मप्पा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। માણસ સંયોગોનો ગુલામ છે. એટલે ધારે કંઈક અને સંયોગો આખા બદલાઈ જાય. સરસ ઉત્સાહથી યાત્રા કરવા નીકળ્યો હોય અને રસ્તામાં કંઈક માઠા સમાચાર મળે, બધાને પાછા આવી જવું પડે. ધંધો ખૂબ પૈસા કમાવા માટે કર્યો હોય, રોકાણ બહુ સમજીને બુદ્ધિપૂર્વક લાંબુ વિચારીને કર્યું હોય અને બજારનું રૂપ બદલાઈ જાય. જેમાંથી ખૂબ પૈસા કમાવાની શક્યતા હતી એના બદલે ગુમાવવાનો વારો આવી જાય. આવા અનેક સંયોગોની વચ્ચેથી માણસને પસાર થવું પડે છે. ત્યારે એ માણસ હતાશ થઈ જાય છે. પણ આવું જ્યારે થાય ત્યારે આપણે વિચારવાનું કે મન છે ને એ હંમેશા અવળું અને નેગેટિવ વિચારે, નકારાત્મક બાજુ જે છે એને વધારે વિચારતું હોય છે અને એના કારણે માણસ પીડા પામે છે. અને એ વિચાર માત્ર છે, એવું નથી કે સત્ય છે. એક કલ્પના કરી લે અને કલ્પનાના આધારે નક્કી કરે કે હવે તો આ ભયંકર કષ્ટ આવવાનું છે, અને એ કલ્પનાના આધારે એ પોતે એટલો દુઃખી થઈ જાય કે સુસાઇડ સુધી પહોંચી જાય, આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય. એ ન થવું જોઈએ. વાસ્તવિકતાને સમજીને ચાલવાનું છે. એટલે સંયોગો ગમે તેવા આવે ત્યારે દરેક સંયોગોના બે પાસા હોય છે. આપણે એક પાસા તરફથી જોઈએ છીએ એટલે આપણને એમાં ભયંકર પીડા દેખાય છે, અને એનું બીજું પાસું ભયંકર આહ્લાદક અને આનંદ આપનારું હોય, પણ એના તરફ આપણી નજર જ જતી નથી. આવું થાય ત્યારે એમ વિચારીએ કે સાધુ ભગવાન અજાણ્યા કોઈ ગામની અંદર જાય, ઘણું બધું ફરે અને સરસ ગોચરી મળી જાય તો શું માને કે ચાલો આજે સરસ થયું, ગોચરી સારી મળી ગઈ એટલે હવે સરસ રીતે સંયમ જીવનના એક એક અંગની ખૂબ સરસ રીતે આરાધના કરીશું. શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ હશે એનો ઉપયોગ શેમાં કરશું? આરાધનામાં. શરીરમાં શક્તિ સ્ફૂર્તિ આવે તો એનો ઉપયોગ શેમાં કરશું? આરાધનામાં. અને માની લો કે બહુ ફરવા છતાં કંઈ ના મળ્યું, અજાણ્યું કામ છે, કોઈ પરિચિત છે નહીં, સમય આડોઅવળો થઈ ગયો એટલે સમય વીતી ગયો છે. કોઈક ગામમાં લોકો 10 વાગ્યામાં જમીને નીકળી જતા હોય, અમે 12 વાગે બોરવા નીકળીએ તો બધું પતી ગયું હોય. અને કોઈક ગામમાં 2 વાગે જ ખાવા બેસતા હોય, બધા સવારે ધંધે નીકળી ગયા હોય, બપોરે 2 વાગે આવીને ખાતા હોય, અને અમે 12 વાગે નીકળીએ તો કોઈ ના મળે. કંઈ અમારા માટે ગામ પોતાનો શેડ્યુલ તો બદલે નહીં, પોતાનું જે રૂટીન હોય એ રીતે જ ચાલતા હોય. તો ના મળે, ઘણી વખત ના મળે તો શું કરે? સારું દુઃખી થાય
કે આ ગામવાળા કેવા છે, ઘોડાવતાય નથી. હે એમ સમજે કે આજે નથી મળ્યું, ચાલો સરસ તપ કરવાની આજે મોકો મળ્યો. આમ તો હું તપ કરવાનો નહોતો, પણ સામેથી આજે નથી જ મળ્યું તો ચાલો આજે તપોવૃદ્ધિ થઈ. મળ્યું તો સંયમ વૃદ્ધિ, ન મળ્યું તો તપોવૃદ્ધિ. એમ કાંઈ પણ સ્થિતિ ઊભી થાય તો એ સ્થિતિમાંથી પ્રસન્નતાનો રસ્તો શોધી કાઢવો એ કળા છે. આપણે એ કળા શીખવાની છે. માની લો કે શરીર એકદમ નિરોગી, અલમસ્ત, સરસ ઉત્સાહ અને તરવરાટવાળું મળ્યું છે, તો શું કરવાનું? સંસારના ભોગો ભોગવવાના? તો આરાધના કરી લેવાની. આજે એટલો ઉત્સાહ છે, આટલી શક્તિ છે, લાવ આ વખતે માસકામણ કરી લઉં, આ વખતે સરસ તપસ્યા કરી લઉં, આ વખતે સ્વાધ્યાય કરી લઉં, ધ્યાનની અંદર બેસી જાઉં. આવા જુદા જુદા અરમાનો આપણને થાય. અને શરીર માની લો કે રોગી મળ્યું તો શું કરવાનું? રોગી છે, શું કરવાનું? તો કે પ્રભુ આપનો બહુ ઉપકાર કે આવા રોગી શરીરને કારણે હવે હું નિર્જરા કરીશ, મારા પાપ કર્મોને સમતા ભાવે ભોગવીને પૂરા કરી દઈશ. તો બંનેમાં વાહ વાહ. યું સારસ મળે તો પણ સરસ અને નબળું મળે તો પણ સરસ. એટલે બંનેમાં એને કોઈ દુઃખી કે સુખી કરી શકે નહીં. બહારના સંયોગોથી એ માણસ પ્રભાવિત થાય નહીં. જો જેને આ કળા આવડી જાય, એટલે જો ભગવાનને કાનમાં ખીલા ઠોકનારો ગોવા આમ જુઓ તો એની શું હેસિયત હતી ભગવાનની સામે? ભગવાનનું રૂપ કેવું હોય? અસંખ્ય ઇન્દ્રોના રૂપને પણ ભેગા કરો તો પણ એના અંગૂઠા બરાબર પણ થાય નહીં. એટલું ઉત્તમ રૂપ જેની પાસે હોય. શક્તિ કેટલી હોય પરમાત્માની? મેરુ પર્વતને પણ હલબલાવી નાખે એવી જબરદસ્ત શક્તિ એમની પાસે હોય. અને આ પાછા ક્ષત્રિય કુળમાં જન્મેલા હોય એટલે એની રગમાં લોહી કેવું ફરતું હોય, કેવું એને સામે શત્રુનો બદલો લેવાની એક તમન્ના કેટલી તીવ્રતાએ હોય. અને આ બધું હોવા છતાં એક સામાન્ય ગુવાળીઓ એના કાનમાં ખીલા ઠોકવા હોય, એની તાકાત હતી. જો ભગવાન ખાલી આમ આંખ એની સામે કરે ને તો ઓલાને પેશાબ છૂટી જાય. આવો બળીયો માણસ, અને એને કોઈક એક સામાન્ય ગોવાળનો છોકરો ખીલા ઠોકવા આવે અને એ ખાલી એની સામે આમ આંખ કરે ને તો પણ પેલાને પેશાબ છૂટી જાય. અને છતાં ભગવાને એનો કોઈ વિરોધ કર્યો નથી. ભગવાને જોયું કે કંઈ નહીં, મારું કર્મ ઉદયમાં છે અને આ તો મારા ઉપર ઉપકાર કરનારું છે. એને અપકારી નથી માનતા ભગવાન. દ્રષ્ટિ આખી બદલી નાખે છે. એને કહે છે કે આ તો મારો કેટલો ઉપકારી કે મારા અશુભ કર્મો જે હું એકલો મારા બળથી ક્યારેય નાશ કરી શકવાનો નહોતો, આણે મને સહાય કરી, એણે ખૂબ મદદ કરી. અને મદદ પાછી કેવી? પોતાના પગ ઉપર કુહાડો મારીને મદદ કરી, પોતાનું નુકસાન કરીને મને ફાયદો કરાવ્યો, મને નફો કરાવવા આવ્યો છે. અને પોતાને કોઈ પણ જાતનો ફાયદો નથી થવાનો, માત્ર નુકસાન થવાનું છે. અને પોતાનું નુકસાન વળીને મને ફાયદો કરાવવા આવ્યો છે. માટે આ તો મારો ખૂબ ઉપકારી છે કે મને કેવળ જ્ઞાનની ખૂબ નજીક લઈ જનારું છે. નહીંતર આટલા ક્લિષ્ટ કર્મ હું ક્યારે ખપાવત? આ અત્યંત ઉપકારી માણસ છે કે જેણે મારા આ કર્મો આમ ચપટીમાં બાળી નાખ્યા, ચપટીમાં ખલાસ કરી નાખ્યા. એટલે એને આપત્તિ આપનાર, એને કષ્ટ આપનાર, એને એમ લાગતું હતું કે આવા ઉપકારી માણસો દુનિયામાં ક્યાંથી મળે કે જે પોતાનું નુકસાન કરે અને બીજાનો ફાયદો કરે, બીજાને નફો કરાવી દે, પોતાના ઉપર દેવું કરીને આપણું દેવું માફ કરાવી દે. આવો ઉપકારી કોણ હોય? તો એને એ ઉપકારી માને છે. એટલે ભગવાને આખી દ્રષ્ટિ જ બદલવાનું કામ કરે. ગુરુ શું કરે? દ્રષ્ટિ બદલી નાખે. એક ગરીબ ખેડૂત ખેતરની અંદર નાનું ઝૂંપડું બનાવીને રહેતો હતો. પછી પરિવાર વધતો ગયો. ઝૂંપડું તો કંઈ મોટું થાય નહીં, પરિવાર વધતો ગયો એટલે એટલા પરિવારનો સમાવેશ એ નાના ઝૂંપડામાં થતો નહોતો. ઘરમાં 4 મેમ્બર 5 મેમ્બરો થઈ ગયા. પાછું ગાય ભેંસ વગેરે તો આંગણામાં બાંધેલી જ હોય. એટલે એને એમ થયું કે એક થોડુંક ઝૂંપડું મોટું થઈ જાય તો આપણે આમ શાંતિથી રહી શકીએ. એટલે ઘણા ટાઈમથી ઈચ્છે પણ કોઈ વાતે મેળ આવે નહીં. ઝૂંપડું મોટું કરવા માટે જે કંઈ પણ સામગ્રી જોઈએ એટલા પૈસા એ ભેગા કરી શકે નહીં. જે કંઈક આવક થાય એ બધી ખાવા પીવામાં ખર્ચાઈ જાય, બચે નહીં કાંઈ. એટલે ઝૂંપડું મોટું કરી શકે એવી સ્થિતિ નહીં. એમાં એક દિવસ ગામમાં કોઈ સંત પધાર્યા. લોકવાયકા ચાલી કે આ સંત તો બહુ જાણકાર છે, ચમત્કારી છે, લોકોની મનોકામના પૂર્ણ કરી દે છે.
એટલે પેલા ખેડૂતને થયું કે આપણે આમની પાસે જઈએ, મારું ઝૂંપડું મોટું કરવાનું કામ થઈ જાય, આ સંતના કોઈ આશીર્વાદ મળી જાય, મારું કામ થઈ જાય. એટલે સંતની પાસે ગયો. સંતને કહે છે કે મહારાજ, મારે બહુ મુશ્કેલી છે, ખેતરમાં ઝૂંપડું છે પણ બહુ નાનું પડે છે, પરિવાર મોટો છે, સમાતા નથી, બહુ મુશ્કેલીથી હાકડ મુકડ સમય કાઢીએ છીએ, કંઈક એવું મહેર કરો કે મારું આ ઝૂંપડું થોડું મોટું થઈ જાય. સંત કહે તો હાવ સહેલી વાત છે, આટલી વાત માટે તું પરેશાન છે, પણ હું કહું એમ ખરે કરવું પડે. તો કે બાપજી તમે કહો એમ કરવા તૈયાર છો, જો મારું ઝૂંપડું મોટું થતું હોય ને તમે કહો શું કરું. તું કે એક કામ કર, તારા ઘરમાં કેટલા મેમ્બરો છે? 5 મેમ્બરો. તમે તમારા ઘરમાં 5 મેમ્બરો જ શું છો કે વધારે? તો કે ના, 5 જણા સુઈ જઈએ છીએ, પણ જગ્યા વધતી નથી. તો એક કામ કર, તારે ગાય ભેંસ કેટલી છે? તો કે 2 ગાય 3 ભેંસ. એક કામ કર, એ 2 ગાય ને 1 ભેંસ, એ 3ને તારે હવેથી ઝૂંપડામાં બાંધવાની અને એની વચ્ચે તારે રહેવાનું. પેલો કે બાપજી અમે માંડ રહીએ છીએ, એમાં હવે આ ગાય ભેંસને અંદર બાંધું તો અમે ક્યાં રહીએ? તો કે એ ઉપાય આ જ છે, તારે બે ગાય અને 1 ભેંસ એને પણ અંદર બાંધવાની, તમારે પણ પરિવારે અંદર રહેવાનું, અને આ રીતે 2 મહિના સુધી વિધા રહી લો. પછી જો તમારું ઝૂંપડું મોટું ના થાય તો મને કહેજો. પેલો ખેડૂત કે હવે 2 મહિનાનો સવાલ છે, ગમે એમ કરીને આટલા વર્ષો કાઢ્યા, 2 મહિના હાકડ મુકડ બેઠા બેઠા રાત પસાર કરી દઈશું, બેઠા બેઠા ઊંઘી લઈશું. પણ જો આ ખાલી 2 ગાયને ભેંસ બાંધવાથી પતી જતું હોય તો આપણે ઝૂંપડું મોટું થઈ જાય, ભલે 2 મહિના હાકડ મુકડ ગમે એમ કરીને પસાર કરી દઈશું. એટલે એ તો ઘરે ઉત્સાહમાં ગયો, એને શ્રદ્ધા કે સંતે કીધું છે, ઉપાય બતાવ્યો છે, એટલે મારું ઝૂંપડું મોટું, 2 મહિના પછી મારું ઝૂંપડું મોટું. આ વિશ્વાસ છે, આ શ્રદ્ધા છે, અને શ્રદ્ધા સાથે એણે કામ શરૂ કર્યું. 1 ભેંસ ને 2 ગાયોને અંદર બાંધી દીધી. હવે જે થોડીક જગ્યા બચી એની અંદર આખી રાત આ લોકોનો પરિવાર પસાર થવા લાગ્યો. 1 દિવસ 2 દિવસ 2 મહિના પસાર થવા આવ્યા. રોજ માપે કે આ ક્યાંય કંઈ ખૂણો વધ્યો ઝૂંપડાનો, આટલા બધા દિવસથી થોડું થોડું તો વધતું જશે ને, પણ કાંઈ 1 ઇંચય વધે નહીં. 2 મહિના પૂરા થઈ ગયા તોય કંઈ ઝૂંપડામાં ફેર પડ્યો ને એવડું જ રહ્યું. પેલા ખેડૂતને થયું કે બાપુ કેમ આમ થયું છે? બાપુ તો બહુ ચમત્કારી હતા, મારું ઝૂંપડું મોટું થયું નહીં. એટલે ગયો બાપુ પાસે કે બાપુ આપે કીધું તો એમને બરાબર મેં કર્યું છે, 2 મહિના સુધી ભેંસને અને ગાયને બાંધ્યા, પણ હજી ઝૂંપડું મોટું નથી થયું, કાંઈક ઉપાય કરો. તો કે હવે એક જ કામ બાકી રહ્યું, તે 2 મહિના પસાર કરી દીધા ને, હવે એક કામ કર, જે ગાયને અને ભેંસને તું અંદર બાંધતો હતો ને, હવે તારે બહાર બાંધી દે, અને તું જેમ રહે છે એમ રહેવા લાગ, જો તને ઝૂંપડું મોટું થઈ ગયેલું દેખાશે. હવે 2 મહિનાથી ટેવાઈ ગયેલો ભેંસ હારે રહેવાનું, અને આ ભેંસ ને ગાય નીકળે એટલે અડધું ઝૂંપડું ખાલી થઈ ગયું. અત્યાર સુધી અડધામાં જ રહેતો હતો, અને અડધામાં 5 જણા સૂતા હતા. હવે એ અડધાને બદલે કેવડું થઈ ગયું? કે બાપજી આજ તો મજા આવી ગઈ, બહુ સરસ ઊંઘ આવી ગઈ. બસ ત્યારે તારું ઝૂંપડું મોટું. હવે ઝૂંપડું મોટું થયું શું? હે, જેને નાનું માનતો હતો એને મોટું માનવા લાગે એવું એણે કરી દીધું, એના મગજમાં બેહાડી દીધું કે તને હાકડ મુકડ હતી જગ્યા, હવે કેટલી પોળી થઈ ગઈ, સીધું ડબલ થઈ ગયું, મોટી જગ્યા થઈ ગઈ, એટલે તારું તો કામ થઈ ગયું. કે બાપજી સાચી વાત હો, તમે કર્યું ને, આ મારે ઝૂંપડામાં હવે બહુ મોકળાશ થઈ ગઈ. 1 ઇંચ પણ જગ્યા વધાર્યા વિના માત્ર એની દ્રષ્ટિમાં પરિવર્તન લાવ્યું. સંત આ જ કામ કરે. કોઈ એક જણ મળ્યો મને કે આપણે જૈન ગુરુ એની શું તાકાત? મેં કીધું એ છે ને, એની તાકાતનો તો કોઈ પાર નથી, એ રાજાને રાજા બનાવી શકે. કે એમાં રાજાને રાજા બનાવે એમાં શું મોટી વાત છે? કે હા, ભિખારીને રાજા બનાવે એ નહીં, રાજાને રાજા બનાવી શકે. તો કે એ કેવી રીતે? મેં કીધું જો, એક માણસ ઘરેથી નીકળ્યો છે, એના ખિસ્સામાં પૈસા લાખ રૂપિયા લઈને નીકળ્યો છે, પણ ભૂલી ગયો છે કે કયા ખિસ્સામાં મૂક્યા. ઘણા બધા ખિસ્સા હતા, કોટીમાં હતું, જબ્બામાં હતું, લહેંગામાં હતું, બધા ખિસ્સા ઘણા હતા. એટલે જ્યારે જરૂર પડી પૈસાની ત્યારે એને પૈસા મળે નહીં, હાફળો હાફળો થઈ ગયો. જ્યારે લાખ રૂપિયાની થપ્પી હતી, ગઈ ક્યાં? ઘણા ખિસ્સા જોયા, આમ તેમ ઉથલાવી નાખ્યા બધા ખિસ્સા, પણ એને લાખ રૂપિયાનો પત્તો લાગ્યો નહીં. એટલે એક સંત આવ્યા, એણે પૂછ્યું કે ભાઈ શું કેમ મૂંઝાયો છે?
તો કે સાહેબ હું લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો અને મળતા નથી. તો કે ક્યાં ક્યાં ગોત્યા? તો એને જે ખિસ્સા હતા એ બતાવી દીધા કે જો અહીંયા ગોત્યું, અહીંયા ગોત્યું, પણ એક જ ખિસ્સું ગોતવાનું બાકી રહી ગયું હતું. પેલી જે આતુરતા હતી ને, વ્યાકુળતા હતી ને, એ ઘાંઘો થઈ ગયેલો. એટલે એને પેલું ખિસ્સું યાદ આવ્યું નહીં. તો કે જો ઓલા ખિસ્સામાં હાથ નાખ, મળી જશે. અને જે ખિસ્સામાં એને જોયું નહોતું એમાં હાથ નાખ્યો અને રૂપિયા નીકળ્યા. કે બાપજી તમારો મોટો ઉપકાર, મારા લાખ રૂપિયા ગોતી આપ્યા, લાખ રૂપિયા મને મળી ગયા. એ કે સંતે શું કર્યું? તો કે તું ભૂલી ગયો તો તું અનંત જ્ઞાની છે, અનંત શક્તિમાન છે, તને આ દુનિયાની કોઈ તાકાત દુઃખી કરી શકે એમ નથી. એ વાત તું ભૂલી ગયો તો, એ તને યાદ કરાવી દીધી. બાકી તું રાજા જ છો, પણ તારી જાતને તું ભિખારી માનતો હતો, એમાંથી તારી માન્યતા બદલી નાખી. તું ઘડીએ ઘડીએ આ જ ખિસ્સામાં હાથ નાખ્યા કરતો હતો જે ખાલી જ હતું. એટલે તને એમ લાગતું હતું કે હું ખાલી થઈ ગયો છું, પણ હકીકતમાં તું ખાલી હતો જ નહીં, તું ભરેલો જ હતો. બસ સંત આ એની જે શોધ છે ને એનું સાચું સરનામું આપ્યું કે તું અહીંયા આગળ જા એટલે તને જે જોઈએ છે તે મળી જશે. એટલે આપણી જો દ્રષ્ટિ બદલાઈ જાય તો દુઃખને સુખમાં ફેરવી નાખીએ, દ્રષ્ટિ ના બદલાય તો સુખ પણ દુઃખમાં પલટાઈ જાય. નારકીના જીવને પણ અવધિ જ્ઞાન હોય, એને વિભંગ જ્ઞાન કહો કે અવધિ જ્ઞાન કહો, પણ એ જ્ઞાન આપણને હોય તો સુખ આપનાર બને કે દુઃખ આપનાર બને? સુખ આપનાર. આપણે ભવિષ્ય જાણી શકીએ. શું મારે પગલું લેવું જોઈએ ખબર પડે, આપણને પહેલેથી ખબર પડી જાય તો કેટલા બધા સાવધ બની શકીએ, કેટલા લાભ ઉઠાવી શકીએ. આપણને કાલની ખબર પડી જાય તો કેટલો ફાયદો થાય. પણ એ નરકના જીવોને મળેલું અવધિ જ્ઞાન એ શું કામમાં લગાડે? હા, કારણ કે હવે કયું દુઃખ આવવાનું છે. અત્યારે તો દુઃખી છું જ, પણ હવે પછી કયું દુઃખ આવવાનું છે એ જોવા માટે એનો ઉપયોગ કરે જ્ઞાનમાં. કારણ કે એટલો બધો દુઃખી છે, એને એમ થાય કે હવે નવું જે આવનાર છે વધારે તીવ્ર દુઃખ આવે છે કે નબળું આવે છે એ તો જો. અને એને દેખાય શું? દુઃખ જ દેખાય. તો હવે પાછું હજી આવું દુઃખ આવવાનું છે, હજી આવું દુઃખ આવવાનું છે, એમ પહેલેથી ખબર પડે. એટલે અત્યારે જે દુઃખ છે એમાં વધારો થાય, ઘટાડો થાય, વધારો કરે. એટલે અવધિ જ્ઞાન જેવું કે વિભંગ જ્ઞાન જેવું જ્ઞાન હોવા છતાં એ જીવને ખબર પડતી નથી કે મારે આનો ઉપયોગ શું કરવાનો. એટલે એ આટલી ઉત્તમ જ્ઞાનની સંપદા હોવા છતાં એ સંપદા એના માટે વિપત્તિ બની જાય છે, એના માટે આપત્તિ બની જાય છે, એને ભયંકર દુઃખ આપનારી બની જાય છે. પત્ની સરસ મળી ગઈ સંસારમાં, એકનાથને ખૂબ રૂપાળી અને એ કયાગ્રી એવી પત્ની મળી ગઈ. એટલે એકનાથને પૂછ્યું કે તમે મજામાં? તો કે હા, મારે સંસારની અંદર કોઈ જવાબદારી નહીં, મારી પત્ની બધું બરાબર અતિથિ સત્કાર ઘરની જવાબદારી બધી સરસ રીતે સંભાળે છે, એ હું ભગવાનનું ભજન કરું છું. એટલે પત્ની સરસ મળી, બધું સંભાળી લે છે, એટલે મારે કોઈ જવાબદારી રહી નહીં અને હું ભગવાનના ભજન અહીંયા શાંતિથી કરી શકું છું, જ્ઞાન ધ્યાન સ્વાધ્યાય બધું કરી શકું છું. અને તુકારામને પત્ની કેવી મળી? કર્કશા મળી. એટલે કે તમે તુકારામ મજામાં? તો હો મજામાં. તો કે ઘરે કજિયો એટલો થાય છે કે ભગવાન સિવાય હવે બીજે કંઈ રહેવાનું મન નથી થતું. હવે વિચાર કરો, પત્ની સારી મળે તો સુખી કે ખોટી મળે તો સુખી? હા, તમારી વિચારધારા બદલાય તો સારી હોય કે ખરાબ હોય તમે સુખી. એને કર્કશા મળી એટલે શું કે મને એવી મળી છે ને માથાની કે હવે સંસારમાં રાગ જ થતો નથી, એ વૈરાગી બનીને રહું છું. અને જો બહુ સારી મળી જાય તો શું થાય? રાગ કરાવી દે. એટલે કર્કશા મળે તો સમજવાનું કે આપણને આ સંસારમાં ક્યાંય આસક્તિ નહીં થવા દે એવી પત્ની મળી, માટે વૈરાગ્ય તરફ આપણને ધર્મના માર્ગે લઈ જનારી ધર્મ પત્ની મળી એમ બન્યું. અને જો બહુ સારી પત્ની મળી હોય, બધું જ સરસ રીતે ચાલતું હોય, તો આવી પત્ની છે કે જેના કારણે હું પરમાત્માના ધ્યાનમાં દેરાસરમાં બધે બહુ કલાકો વિતાવી શકું છું. એ મને ક્યાંય ડિસ્ટર્બ કરતી નથી. બંને રીતે યુ ભી વાવા, બંને બાજુ મોજ જ મોજ. ઘણીવાર કોઈને ત્યાં મંગલી સંભળાવવા જાઓ, ઘણા લઈ જાય કે સાહેબ હવે છેલ્લો સમય આવી ગયો છે, મંગલી સંભળાવવા જાઓ. કોઈ સાવ અશક્ત થઈ ગયા હોય, શરીર કંઈ હાલી ચાલી શકતું ના હોય, અને પછી મંગલી સંભળાવીને કહું કે જુઓ તમારી ઉપર ભગવાનનો મોટો ઉપકાર થયો કે તમને માંદા પાડ્યા એટલે તમે પથારીવશ થઈ ગયા. જો તમે સાજા સારા હોત તો શું કરતા હોત? આ ઉંમરે હરવા ફરવાનું કરતા હોત, દોડતા હોત, ધંધો કરતા હોત, રાગ દ્વેષની પરિણતિમાં સતત જીવતા હોત,
આ તમને પરમાત્માએ કેટલો સરસ મોકો આપ્યો કે અત્યારે આવી સ્થિતિમાં તમારી પાસે સંસારમાં તમારા પરિવારવાળા પણ કોઈ અપેક્ષા રાખતા નથી કે તમે કંઈ એક પાણીનો લોટોય કોઈને ભરીને આપો એટલી પણ અપેક્ષા તમારી પાસે રાખતા નથી, કારણ કે તમે પથારીવશ છો, બીમાર છો, ઉલટાની તમારી સેવા કરી છે. તમારે હાથ પણ હલાવવો પડતો નથી, ખાવાનું મળી જાય, પીવાનું મળી જાય, એ સૂતા સૂતા જિંદગી પસાર કરવાની. અને આખો દિવસ ભગવાનનું નામ લો તો પણ તમને કોઈ એમ ના કહેવા આવે કે શું આખો દિવસ ભગવાનનું નામ લઈને બેઠા છો, કમાવા જાઓ, એમ તમને કોઈ કહેવા આવે? તો તમને આખો દિવસ પરમાત્માનું નામ લેવાનો અવસર આપ્યો પરમાત્માએ, એટલે તમે ભગવાનનો ઉપકાર માનો કે સારું થયું, હજી હું બુદ્ધિ મારી બરાબર ઠેકાણે છે, શરીર ભલે કમજોર બની ગયું છે, શરીરમાં ભલે સેંકડો રોગ થઈ ગયા છે, પણ મારી બુદ્ધિ સલામત છે, હજી હું પરમાત્માનું નામ લઈ શકું એવી સ્થિતિમાં છું. તો પરમાત્માનો પાડ માનું કે મને આવો સુંદર મોકો મળ્યો. પરિસ્થિતિ જોવે ગમે તેવી આવે, ખૂબ પૈસાની કમાણી થાય તો સમજવાનું કે આપણે ખૂબ ધર્મ કરશું, દાન કરશું, સુપાત્ર દાન કરશું, અનુકંપા દાન કરશું, ભક્તિ કરશું, એવા અભરખાઓ જ આવે. અને માની લો કે નિર્ધનતા આવી તો માનવાનું કે સારું થયું પ્રભુ કે તે મને બહુ પૈસા ના આપ્યા એટલે ઘણા બધા પાપથી બચી ગયો, નહીં તો કેટલા પાપ, પૈસા પાપ કરાવે. જેમ પૈસા વધે પાપ વધે, પાપના માર્ગો ખુલી જાય. અને આ જીવ તો અનંતકાળથી પાપનો રસિયો છે, પાપમાં જેને મજા આવે છે, ધર્મમાં મજા આવતી નથી. એટલે એક જણે વ્યાખ્યા કરી કે ધર્મ શું ને અધર્મ શું, એની વ્યાખ્યા શું, શેને ધર્મ કહેવો અને કોને અધર્મ કહેવો? શું કહેશો તમે? ધર્મ કોને કહેવું અને અધર્મ કોને કહેવું? બહુ સરળ અને સીધી વ્યાખ્યા આપી કે જે કામ જીવને કરવું ગમતું નથી એ બધા કામ ધર્મના કામ, અને જે કામ કરવા જીવને બહુ મજા આવે ગમે એ બધા પાપના કામ. હવે વિચાર કરજો કે તમને શું શું ગમે છે? પિક્ચર જોવું ગમે, ઇન્ટરનેટ ચલાવવું ગમે, યુટ્યુબ જોવી ગમે, વોટ્સએપ ચલાવવું ગમે, ભોજન સમારંભમાં, લગ્નના સમારંભમાં જમવા જવું ગમે કે આંબેલ ખાતામાં જવું ગમે? આંબેલ કરવું ગમે કે લગ્નના ભોજન કરવા જવું ગમે? હે, લગ્નના ભોજન કરવા જવું ગમે, આંબેલ કરવું ન ગમે? બ્રહ્મચર્ય પાળવું ગમે કે અબ્રહ્મચારી થવું ગમે? શું ગમે? આપણને બધું એ જ ગમે છે જે પાપ છે, જેને પરમાત્માએ પાપ તરીકે ગણાવ્યું છે, એ બધામાં રુચિ છે, એ બધું આપણને ગમે છે. અને જે આપણે પરાણે બાધા લઈને કરવું પડે, દેરાસર જવાની બાધા આપવી પડે, મારે દુકાને જવાની આપવી પડે કે રોજ દુકાને લઈ લો બાધા? કેમ નહીં? કારણ કે એ તો ગમે જ છે, તમારે બાધા લીધા વિના તમે કરવાના છો. પણ બાધા શેની લેવી પડે કે જે ગમતું નથી એ કરવાનું આવે ત્યારે બાધા લઈને કરવું પડે છે, પરાણે જીવ પાસે કરાવવું પડે છે. એ બધો ધર્મ છે. જે પરાણે કરાવવું પડે, ન રુચિ હોય એવું કરવું પડે, એ બધો ધર્મ. અને રુચિપૂર્વક જે કંઈ કરીએ છીએ એ બધું પાપ છે. ઘરે ઘાટી આવ્યો, કામવાળી કામ કરવા માટે આવી ગઈ તો શું માનવાનું કે ચાલો સારું થયું, આજે કામવાળી આવી, 2 સામાયિક વધારે થશે, ટાઈમ બચશે, સામાયિક થશે. અને માની લો કે ના આવી, કામવાળી કામ કરવા ના આવી તો સારું, તો કસરત કરવા મળશે. આમે બેઠા બેઠા જીવન પસાર થતું હતું, આ યોગા થઈ જશે. આપણે કામ કરવામાં, કપડાં ધોવાના, ઝાડુ પોછા કરવાના, રસોઈ બનાવવાની, એટલે કેટલો યોગા થાય. તમારે જીમમાં જવાની જરૂર નહીં. એટલે જે દિવસે નોકર ના આવે ત્યારે માનવાનું કે આજ મજા આવી ગઈ, આજે કસરત કરવાનો દિવસ આવી ગયો. ઇન્ટરનેશનલ યોગા ડે, જે દિવસે ઘાટી ન આવે એ દિવસે નેશનલ યોગા ડે ગણવાનો કે આજે યોગ કરવાનો સરસ મજાનો અવસર મળી ગયો. એક આશ્રમની અંદર એક જણ ગાય ભેટ આપી ગયું અને શિષ્યએ તરત ગુરુને કીધું કે આજ ગાય ભેટમાં આવી. તો કે વાહ, બહુ સરસ, કાલથી તાજું દૂધ આપણને ખાવા મળશે. 2-4 દિવસ ત્યાં રોજ તાજું દૂધ પીતા હતા, એમાં 2-4 દિવસ પછી કોઈ ગાય ચોરી ગયું. શિષ્યએ પાછું ગુરુને આવીને કીધું, ગુરુદેવ ઓલી ગાય કોઈ કાપી ગયું, તો કોઈ ચોરી ગયું રાત્રે? તો કે સારું થયું, આ પોદળા ઉપાડવા મટ્યા. બેયમાં સારું છે ને, કંઈ ખરાબ જ લાગે નહીં. જીવન જો પોઝિટિવ બની જાય છે ને તો પછી આપણને આપણા જીવનની અંદર કોઈ ખામી, કોઈ કમી લાગતી જ નથી. બહુ આનંદ મળી જાય છે. તમે વિચાર કરો, દુકાન તમે સવારમાં ખોલો અને પછી
સવારે આમ સિઝનના દિવસો હોય અને દુકાન ખોલો, સવારે ચા પાણી પીધા વિના ગયા હો અને એક પછી એક ઘરાક આવવા લાગે. કોઈ 500નો માલ લઈ જાય, કોઈ 1000નો, કોઈ 5000નો, 10,000નો માલ, એક પછી એક લાઈન લાગે અને આમ સાંજ સુધી હાલે. પછી સાંજે તમે જાઓ એટલે થાકીને ઘરે જાઓ કે આમ આનંદમાં આવો? હે, કેવો આનંદ થાય કે આજ તો મજા આવી ગઈ, આખો દિવસ ખાધું નથી, પીધું નથી, ચા પાણી યાદ નથી આવ્યા, માથું દુખ્યું નથી. અને આમ એકાશનું કરે તો માથું દુખે, અને આમ ધંધો સારો હાલે તો ચા યાદ ના આવે, ભોજન યાદ ના આવે, અને તોય પાછો ફ્રેશ રહે. આખો દિવસ મહેનત કરે, દુકાનમાં ઊભા કામ કરે, અને આમ દલ્લો જોયો કાંક તો 2 લાખનો વેપાર થઈ ગયો, કામ થઈ ગયો આજે, તો કેવા આનંદમાં જાય? એને ક્યાંય થાક લાગે? એટલે કમાણી કરાવનાર આવે તો એને ખૂબ આનંદ થાય કે ચાલો એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ખુશ થઈ જાય. અને બીજો દિવસ એવો આવ્યો, તમે સવારમાં દુકાન ખોલી અને કોઈક મારી જેવો આવ્યો કે સાહેબ થોડીક મારે મુશ્કેલી છે, એક 500 રૂપિયાની જરૂર છે, આપશો? તમને એમ થાય કે આ દુકાન હજી બોણીએ કરી નથી અને 500 રૂપિયા મદદ લેવા આવ્યો છે. એમ થાય કે સારું ઠીક, કંઈ બોણીમાં આવ્યો છે તો આપી દો. એટલે 500 તમે આપો. હવે એ હજી પગથિયા ઉતરે નહીં તો બીજો આવે કે સાહેબ બહુ જરૂર છે, મદદ કરો ને. 2 જણને બીજો આવ્યો, વળી એ દુકાનનું પગથિયું ઉતરે નહીં, ત્રીજો થોડીક વાર પછી આવે કે સાહેબ મારે 1000 રૂપિયાની જરૂર છે, મારો છોકરો બહુ બીમાર છે, દવાની ખાસ જરૂર છે. ત્રીજાને પણ તમે પૈસા આપો, પછી ચોથા માટે રાહ જુઓ કે દુકાન બંધ કરીને જાઓ કે આજ તો દાડો, હે આખો દાડો દુકાન બંધ, આ ખુલવા જેવી નથી લાગે ને કે આજ સવારથી બોણી ખાલી દેવાની જ થઈ જાય, આવવાની કાંઈ? હે, હા, દાન ધર્મનો દિવસ છે. પણ આપણને પરમાત્માના વચનોમાં હજી એ શ્રદ્ધા નથી, એ વિશ્વાસ નથી. ઓલો જે માલ લેવા આવે છે એ રોકડી કમાણી કરાવી જાય છે, બરાબર ને? રોકડા પૈસા દેખાય છે, અને જે પૈસા માગવા આવે છે એ શું કરે છે? એ પણ તમને કમાણી જ કરાવે છે. પણ પુણ્યમાં આપણને હજી શ્રદ્ધા નથી ને. આપણને હજી એ ખબર પડતી નથી કે દાન દેવાથી અનેક ગણું મળે છે. મને એવો કોઈ ધંધો છે કે ખાલી એક વાટકી ખીર વરાવે અને શાલીભદ્ર બનવા મળે છે? કોઈ તમારી પાસે આવો બિઝનેસ? આટલું જ ઇન્વેસ્ટમેન્ટ, એક તપેલી ખીરનું ઇન્વેસ્ટમેન્ટ, અને મળે કેટલું? એક 99 પેટી રોજ ઉતરે દેવલોકમાંથી. આ ફળ શેમાંથી મળ્યું? કેટલી ખીર આપી? મોટા તપેલા ભરીને કે નાનકડી તપેલી ભરીને આપી? આટલી નાનકડી તપેલીનું ઇન્વેસ્ટમેન્ટ, અને આ ધર્મ જુઓ કેટલું વળતર આપે છે. રોજ 99 પેટી દેવલોકમાંથી ઉતરે. એ ભલે જન્મ એણે મનુષ્યલોકમાં લીધો હોય શાલીભદ્રે, પણ દિવ્ય ભોગો ભોગવ્યા છે, દેવલોકનું જીવન અહીંયા આગળ જીવ્યો છે. આ શાલીભદ્ર જેવો પુણ્યશાળી આ દુનિયામાં કોઈ નથી થયો કે મનુષ્યલોકમાં જન્મ્યો હોય અને દેવલોકના ભોગો ભોગવ્યા હોય. આવું પુણ્ય કેટલામાંથી મળ્યું? ઇન્વેસ્ટમેન્ટ કેટલું? હા, બસ ખાલી કેટલી ખીર? બસ આટલું જ ઇન્વેસ્ટમેન્ટ, અને આટલું મોટું વળતર. અને ચંદનબાળાએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું? હે, ઢોરને ખવડાવવાના બાકડા, માણસે ન ખાય એવા ઢોરને ખવડાવવાના બાકડા આપ્યા. કોને આપ્યા? અને શું મળ્યું? એ જ ભવમાં મોક્ષ, એ જ ભવમાં પરમાત્માના હાથે દીક્ષા. ખુદ તીર્થંકર પરમાત્મા જેને દીક્ષા આપે, એ પરમાત્માના હસ્તે દીક્ષા થઈ અને એ જ ભવમાં કેટલી શિષ્યાઓના ગુરુણી બન્યા. આટલો બધો વૈભવ શેમાંથી મળ્યો? મુઠ્ઠી અડદના બાકડામાંથી કે બીજું કંઈ છે? કોઈ ધંધો મને બતાડો તો હું અહીંયા આ છોડીને ત્યાં તમારે ત્યાં આવી ગયું. કે જો એવો કોઈ ધંધો હોય કે આનાથી વધારે મળતો હોય. જયંતિભાઈ, એમ ને અહીંયા સારા છીએ ને, કારણ કે હું ત્યાં આવું તમારા ભાગ પડાવું એટલે. એટલે દુકાનમાં કોઈ તમારી પાસે બિચારો દુઃખી માણસ તમારી પાસે સવારના પોરમાં કંઈ માંગવા આવે છે, તમે ઉલ્લાસપૂર્વક તમે એને આપો કે સારું થયું આજે ધર્મ કરવાનો મોકો મળ્યો, રોજ તો પૈસા જ કમાવું છું, આજે ધર્મ કમાણીનો આ દિવસ છે, લાવ લઈ જા. તું 500 માગે છે, 5 રૂપિયા વધારે મારા તરફથી તારે માગવા પડે છે, તારી મજબૂરી છે, લઈ જા. આવા ભાવ સાથે આપણે આપીએ અને પછી જુઓ એનાથી જે કમાણી થાય ને એ સીધી બેંકમાં થાય છે. તમારા હાથમાં રોકડા ના આવે એટલે તમને દેખાય નહીં, પણ બેંકમાં જમા થાય તો એ ખેંચો તમારી જ ને, એટલે દેખાતું નથી. પુણ્યની બેંકમાં તમારા જ નામે જમા થાય છે, અને જમા થઈ ગયેલું
પાછું કેવું છે ખબર છે, એ પુણ્યની બેંકમાં જે જમા થયું ને એ હવે ઓલું પૈસાની કમાણી તમને આ જ ભાવમાં કામ લાગે અને આ દેશમાં જ કામ લાગે. પાછું અમેરિકામાં જાઓ તો એ પૈસા કંઈ કામના નહીં, એને પાછા ડોલરમાં ટ્રાન્સફર કરવા પડે. તો એ ડોલર ત્યાં અમેરિકામાં ચાલે. અહીંયાના રૂપિયા લઈને કોથળો ભરીને જાઓ તો ત્યાં કંઈ કામ લાગે. એક ચાય ના આપે, આખો કોથળો આપી દો ને રૂપિયાનો તો એક ચાય ના પાય. તમારે પૈસાને ડોલરમાં રૂપાંતરિત કરવા પડે ત્યારે તમને ત્યાં ચા કે દૂધ ત્યાંની જરૂરિયાતવાળી વસ્તુ મળે. એ ડોલરમાં રૂપાંતરિત ન કરો તો આ પૈસા ત્યાં કંઈ કામ લાગે? એમ અહીંયા આગળ જે પૈસા તમે કમાણા એ અહીંયા જ કામ લાગે, આ દેશમાં જ કામ લાગે અને આ ભાવમાં જ કામ લાગે, આવતા ભાવમાં કામ ન લાગે. અને જે પુણ્યની કમાણી થઈ એ હા તમારી સાથે આવે. એટલે ભગવાને કીધું કે અહીંયા રૂપિયા નહીં લઈ જવાય, અહીંથી પુણ્ય લઈ જવું હોય તો લઈ જવાય. તો આપણે આપણું શાણપણ, આપણે બુદ્ધિશાળી જો વાણિયા હોઈએ તો આપણે શું કરવું જોઈએ? દીકરાઓને વારસામાં આપીને જવાનું કે પુણ્ય કમાઈને વયું લઈ જવાનું? હે? અને પાછું એ તો કેવું, તમે જે ગતિમાં જાઓ ને એ ગતિના રૂપિયામાં મળે. તમે સમજો કે અહીંથી કંઈ મરીને કદાચ કૂતરાની ગતિમાં ગયા હોય ને તો પણ અંબાણીના કૂતરા થાવ. આમ જેના તેના કૂતરા ન થાવ, અંબાણીના ઘરે તમારું જન્મ હોય અને પછી અંબાણી તમને સાચવે એટલે કેવા ખબર, 5 માણસો તમારી સેવામાં, કૂતરાની સેવામાં માણસો હોય. આખી આમ ઊંધી દિશા. પણ છતાંય કૂતરો, એ કૂતરો તે ભલે કૂતરો હોય પણ અંબાણીની મર્સિડીઝમાં બેસીને જતો હોય ને ઓલા 5 સિક્યુરિટી એના રાખવાના માણસો હોય ને એની પાછળ દોડતા હોય. ઓલો કૂતરો એની સામે જોઈએ, હે જોયું, તમે મારી પાછળ પાછળ દોડો. આ પુણ્યની કમાલ છે. તમે કોઈ પણ ગતિમાં જાઓ તમને સરસ મજાની સગવડતા મળે. આ કર્મસત્તા કાંઈ ઉધાર રાખતી નથી, તમને બરાબર આપી દે છે. પણ આપણને આ શ્રદ્ધા હોવી જોઈએ કે આ પરમાત્માએ બતાવેલો ધર્મ એ કરવાથી મારી જે કમાણી થાય છે ને એ તો હું જે ગતિમાં જઈશ એ ગતિમાં મને મળવાનું. બધું જ અહીંથી સાથે લઈ જવાની વ્યવસ્થા આ રીતે જ છે. બાકી તમે એમ માનતા હો કે અહીંયા કબાટમાં મૂકેલા પૈસા લઈ જઈશ, એક કાણિયો પૈસો પણ આવવાનો નથી. એટલે ગુરુદેવ કહેતા કે આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થયું, રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું. આ સૂત્ર છે. આપણે જેટલું બીજાને લૂંટાવીએ છીએ, બીજાને આપીએ છીએ, બીજાના દુઃખ દર્દ દૂર કરવા માટે એ અનુકંપામાં આપણે જે ભક્તિથી આપીએ છીએ એ બધું જ આપણને આપણું થઈને મળે છે. એટલું જ નહીં, અનેક ગણું થઈને મળે છે. માત્ર આપ્યું એટલું જ નથી મળતું, અનેક ગણું થઈને મળે છે. એટલે આ વિશ્વાસ આપણામાં આવી જાય અને દરેક બાબતમાં આપણી આ જે પોઝિટિવિટી, આપણને એક સારો એંગલ ગોતી શોધી લેતા આવડે તો આપણે અહીંયા આગળ પણ સુખી 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 થઈ જઈએ. એવો સરસ રસ્તો આ પરમાત્માએ બતાવ્યો છે અને એ રસ્તે આપણે બધા સુખી બને એ અભ્યાસ.